જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે કર્મચારીઓએ એકત્રિત થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ માંગણીઓ અંગે સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નિરાકરણ ન આવતા કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે। રણજીત મોરી, પ્રમુખ ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ, પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ। અમારા 33 જિલ્લાના, જે પૈકી ભાવનગર જિલ્લાના પણ અમારા 750 કર્મચારી ભાઈઓ બહેનો એમપીડબલ્યુ, એફએડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ કેડર આજે અચોક્કસ મુદતની હડતાલ 17/3/2025 થી અમારા મુખ્ય માંગ ટેકનિકલ ગ્રેડ પે અને તે અંગેનો જે પગાર ધોરણ મેળવવાનું છે તે અને ખાતાકીય પરીક્ષા રદ, બિલકુલ રદ જડમૂળમાંથી આ પ્રશ્નો સાથે અમે સરકાર સામે છેલ્લા 2 વર્ષથી અનેક વાર રજૂઆત કરવા છતાં સોલ્યુશન ન આવતા અને 5 માર્ચિયલના ધરણા અમે કર્યા છતાં પણ સરકારે કોઈ નિર્ણાયક બેઠક ન આપી, જેના અંશે 17/3/2025 થી આખું ગુજરાત અને ભાવનગર જિલ્લાના તમામ ઉપરોક્ત અમારી 4 કેડરના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે। આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે? આજે અમારે માનની આખા જિલ્લામાં એટલે 33 જિલ્લામાં 33 જિલ્લા કલેક્ટર સાહેબો, ડીડીઓ સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને આવેદન પત્રો આપશે અને આ અમારી જે સરકારની માંગણીમાં અમે અચોક્કસ મુદતની હડતાલમાં ઉતર્યા છીએ એની જાણ કરશું। આગળના કાર્યક્રમો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના સ્થાનેથી જે કાંઈ જાહેર થશે એ અમારા 33 જિલ્લાના અને ભાવનગર જિલ્લાના કર્મચારીઓ એનું